યુટ્યુબ ફેમિલી વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. આજે આવી ગયા છીએ ઉનાળામાં ઠંડક આપતું અને પીવામાં એકદમ ટેસ્ટી અને ઠંડા ફાલુદાની રેસીપી લઈને. ફાલુદો બનાવવા માટે લઈ લીધું છે એક તપેલીમાં દૂધ જેમ બને એમ ઘટ ફેટ વાળું લેવાનું છે આપણે. હવે દૂધને એકદમ સરસ ગરમ કરવા માટે મૂકી દઈશું. એક વાટકામાં લઈ લીધું છે પાણી અને એમાં નાખી દઈશું આપણે ફાલુદાનું રેડીમેડ પેકેટ. અહીંયા 2 પેકેટ લીધા છે મેં. સ્ટ્રોબેરી ફ્લેવરનો ફાલુદો બનાવવાનો છે. જે ફ્લેવર બનાવવું હોય એ ફાલુદાનું પેકેટ લઈ શકો છો. ફાલુદાને વધુ ટેસ્ટી અને તાસીરે ઠંડા હોવાથી આપણે નાખીએ છીએ એમાં તકમરિયા. તકમરિયાનો ટેસ્ટ વધારે બેસ્ટ લાગે છે. તો આપણે ફાલુદાના 2 પેકેટ વાટકામાં લઈ લીધા છે અને ઉપરથી નાખ્યા છે તકમરિયા. તકમરિયાને પણ કરી લેશું એકદમ સરસ મિક્સ. તકમરિયા તાસીરે ઠંડા હોવાથી સ્વાસ્થ્યને ખૂબ જ ફાયદાકારક છે ગરમીમાં. તો આ વાટકામાં પાણી નાખવાથી આપણે તકમરિયા છે ને એકદમ સરસ પલળી જશે. ફાલુદાનું ટેક્સચર રેડી થઈ ગયું છે. હવે એક વાટકામાં આપણે દૂધ અને કસ્ટર્ડ નાખીને કરી લીધું છે મિક્સ. દૂધ અને કસ્ટર્ડ પ્રવાહી એકદમ સરસ બનાવી લેવાનું છે. જેટલું દૂધ હોય એ પ્રમાણે તમે કસ્ટર્ડ લઈ શકો છો. ત્યાં સુધીમાં આપણું દૂધ એકદમ સરસ ગરમ થઈ ગયું છે અને ઉકળવા માંડ્યું હતું. પછી આપણે નાખી દીધું છે આપણે દૂધ અને કસ્ટર્ડ જે મિક્સ કરેલું હતું એ. કસ્ટર્ડ નાખવાથી આપણો ફાલુદાનો ટેસ્ટ પણ બેસ્ટ આવી જશે અને એકદમ સરસ ઘટ બની જશે. થોડીક જ વારમાં આપણું દૂધ અને કસ્ટર્ડ એકદમ સરસ મિક્સ થઈ ગયું છે અને ઉકળવા માંડ્યું છે. અને કસ્ટર્ડ નાખવાથી આપણો ફાલુદો એકદમ સરસ ઘટ બની જશે. તો હવે આપણે એમાં નાખીશું આપણું ફાલુદાનું મિક્સ કરેલું ટેક્સચર. જે એકદમ સરસ તકમરિયા પણ પડી ગયા છે. અહીંયા મેં લીધું છે સ્ટ્રોબેરી ફ્લેવર. જે ફ્લેવર લેવું હોય એ તમે લઈ શકો છો ફાલુદા બનાવવા માટે. હવે આપણે મિક્સ કરેલું આપણું ટેક્સચર એડ કરી દેશું અને એકદમ સરસ મિક્સ કરી લેશું. તો હવે આપણે દૂધમાં આપણું કસ્ટર્ડ પાવડર એડ કરેલું છે એ અને ફાલુદાનો પેકેટ એડ કરેલા છે એ એકદમ સરસ પાકવા દેવાનું છે જ્યાં સુધી ઘટ બની જાય ત્યાં સુધી. હવે એમાં નાખીએ છીએ મીઠાશ માટે ખાંડ. જેટલું મીઠું કરવું હોય એ પ્રમાણે ખાંડ લઈ શકો છો. ફાલુદાના ટેક્સચરમાં ખાંડ આવે છે પેકેટમાં એટલે આપણે ટેસ્ટ પ્રમાણે નાખીશું. જેટલું મીઠું કરવું હોય એ પ્રમાણે, વધારે ઓછી. હવે વચ્ચે વચ્ચે ફેરવતા જ રહીશું એટલે આપણો ફાલુદો છે ને દાજી ન જાય ને એકદમ સરસ ઘટ બની જાય ત્યાં સુધી પાકવા દેવાનું છે. થોડીક જ વારમાં આપણું ટેક્સચર છે ને એકદમ મસ્ત ઘટ આવવા માંડ્યું છે. ઉનાળાની ગરમીમાં આ ફાલુદો બેસ્ટ લાગે છે અને બહાર જેવો જ ઘરે બની જાય છે એકદમ સરળતાથી. તો 10 મિનિટ સુધી આપણે એકદમ સતત હલાવતા જ રહેવાનું છે ગેસની સ્લો ફ્લેમે. આપણો 10 જ મિનિટમાં એકદમ સરસ રેડી થઈ ગયો છે ફાલુદો. ઘટ બની ગયો છે. એકદમ ઈઝી રેસીપી છે અને ગરમીમાં એકદમ ઠંડુ ટેસ્ટી લાગે છે. હવે આપણો ફાલુદા ગેસની ફ્લેમથી નીચે ઉતારી લીધું છે અને ઠંડુ કરવા માટે મૂકી દેશું ફ્રીજમાં. 2 કલાક માટે આપણે રાખી દેશું ફ્રીઝરમાં. અહીંયા તમે ડાયરેક્ટ બરફ નાખીને પણ સર્વ કરી શકો છો. તો ફાલુદાનું ટેક્સચર આપણું એકદમ મસ્ત ઘટ આવી ગયું છે. અહીંયા તમને ડ્રાયફ્રૂટ પસંદ હોય તો ઉપરથી નાખી શકો છો. ફ્રીજમાં રાખ્યા બાદ હવે જોઈએ 2 કલાક પછી તો આપણું ફાલુદાનું ટેક્સચર એકદમ મસ્ત ઘટ આવી ગયો છે. એકદમ ઈઝી રેસીપી છે અને બહાર જેવું જ ઘરે રેડી થઈ જાય છે. ફક્ત મિનિટોમાં જ રેડી થઈ જાય છે. ફક્ત મિનિટોમાં જ બનાવવાની સ્વાદિષ્ટ ઠંડા ફાલુદાની સ્વાદિષ્ટ રેસીપી તમને કેવી લાગી કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને કરી દેજો લાઈક, કરી દેજો શેર કરી દેજો અને ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ.